ભરૂચ શહેરમાં મહાત્મા ગાંધી માર્ગ ઉપર આવેલા સિટી સેન્ટર મોલ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી। આગની જાણ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવીને બે ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢી સારવાર હેઠળ ખસેડ્યા હતા। જોકે તંત્ર દ્વારા આખરે આ એક મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી। રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયરને લઈને સતર્કતા આવી ગઈ છે। ભરૂચ શહેરમાં આજે 5 કલાકે ફાયર વિભાગ દ્વારા આગ જેવી આપત્તિની પરિસ્થિતિમાં કેવી રીતે અસરકારક રીતે કામગીરી કરવી તેની તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના મહાત્મા ગાંધી માર્ગ ઉપર આવેલા સિટી સેન્ટર મોલમાં આવેલા ગેમ ઝોનમાં મોકડ્રીલ દરમિયાન આગ લાગ્યાની કાલ્પનિક પરિસ્થિતિ સર્જી હતી, જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવી હતી। આગની જાણ થતાં જ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી, 2 ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા। તેઓએ સ્થળ ઉપર તરત જ રાહત અને બચાવ કામગીરી આરંભી હતી। જોકે તે સમયે ત્યાં ગેમ ઝોનમાં હાજર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તેમને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। જોકે બાદમાં તેમણે મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગજનીની સંભવિત પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક પગલાં અંગે જાગૃત કરવાનો જણાવ્યો હતો। ઘટના સ્થળ ઉપર પોલીસ વિભાગ, એમ્બ્યુલન્સ સેવા તથા સ્થાનિક પ્રશાસને પણ સહભાગી બનીને ટકાઉ વ્યવસ્થાપન માટેનો સહકાર આપ્યો હતો। આજ રોજ ભરૂચ શહેરમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં બીજા માળ પર ગેમ ઝોનની બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવું કંટ્રોલ રૂમ પર માહિતી મળી હતી, જેના ભાગરૂપે ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા એક વોટર બાઉઝર, એક રેસ્ક્યુ ટેન્ડર સહિત ઘટના સ્થળે આવી જોતા અહીંયા ગેમ ઝોનમાં 50 જેટલા લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। તેમજ 2 કેઝ્યુલિટી ધ્યાને આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે છે। આ સંપૂર્ણ ઘટનાને અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ। ભરૂચ શહેરમાં આવા જે પણ બનાવો બનતા હોય છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ સજ્જ છે। સાથે લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે પોલીસની ટીમ પણ હાજર રહી હતી, તેમજ मेडिकलમાંથી 108માંથી हेल्थ विभाग की टीम पर हाजिर रही थी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।